आज असांजे आंगणे शुभ अवसर आयो अने आ जेड़ा मोंघा मेहमान पधार्या ही प्रसंगे असी अंजो भावभर्यो स्वागत कर्यो था। आपना स्वागत में अमारा अंतरना ओवारना प्रेमना पाथरना स्नेहना सोफा भावना भोजन मानना मुखवास अने प्रेमना पाणीथी हार्दिक स्वागत है। झीणे झीणे चोखलीए अने मोतीडे वधावी तमाम पधारेल मानवंता मोंघेरा मेहमानों तथा श्रीमान हेमंतभाई, श्रीमती भावनाबेन, पार्थभाई, रसिकभाई दादा, वरराजा यशकुमार अने समस्त कामदार परिवारનું हार्दिक भावभर्યું અને મોંઘેરું સ્વાગત છે। સંગીતમય સ્વાગત કરે છે પ્રતિક મહેતા અને એના સાથી કલાકારો। આવો સાંભળીએ એક સુંદર મજાનું સ્વાગત ગીત। સ્વાગત કરીએ ઉરના ઉમંગે, स्वागत करिए संगे मळीने के फुलडेथी वधाव्याज के आज हमारे आंगणे मोंघा मेहमान पधार्या। 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 स्वागत करिए उरना उमंगे, स्वागत करिए संगे मळीने के फुलडेथी वधाव्या। आज हमारे आंगणे मोंघा मेहमान पधार्या। आज हमारे आंगणे मोंघा मेहमान पधार्या। લગ્ન વિધિ મંડપમાં હવે વર સ્વાગતની વિધિ થઈ રહી છે। લગ્ન મંડપમાં આવેલ વરરાજાને કન્યાના પિતા બિપિનભાઈ પૂછે છે, साधु भवानस्ता अर्चयिष्यामो भवन्तम्। તમે સજ્જન છો, તમારી પૂજા કરું? વરરાજા કહે છે, अहं साधु भवामि माम अर्चय। હું સદૈવ સજ્જન રહીશ, મારી પૂજા કરો। હવે કન્યાના પિતા વરરાજાને આસન આપતા કહે છે, विष्टरो विष्टरो विष्टरः प्रतिगृह्यता। આપ આ આસન સ્વીકારો। વરરાજા કહે છે, प्रतिगृह्णामि। ह्रीं श्रेष्ठोऽस्मि वै समानाना मुद्यतामेव भास्करः। तिष्ठामि त्वामध कृत्वा यैदं मे विधीयते। જેમ પ્રકાશિત પદાર્થોમાં સૂર્ય શ્રેષ્ઠ છે તેવી રીતે હું પણ મારા સંબંધીઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવીશ, મારા દ્વેષીઓનો પરાભવ કરીશ। હવે વરરાજા વિષ્ટરને આસન નીચે મૂકી પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે। કન્યાના પિતા દૂધ અને પાણીથી પહેલા વરરાજાનો ડાબો અને પછી જમણા પગનું પ્રક્ષાલન કરતા કહે છે, पादार्थमुदकं 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 प्रतिगृह्यता। વરરાજા કહે છે, प्रतिगृह्णामि। હવે બીજો વિષ્ટર અપાય છે। હવે કન્યાના માતા પિતા વરરાજાના પગ લૂછી ત્યાં કુમકુમ લગાવી કપાળે તિલક કરે છે। ત્યાર પછી કન્યાના પિતા હાથમાં અર્ઘ્યપાત્ર લઈને કહે છે, अर्घो अर्घो अर्घः प्रतिगृह्यता। હવે
મધુપર્ક આપવાની વિધિ શરૂ થાય છે. કાંસાના પાત્રમાં ઘી, દહીં અને મધનું મિશ્રણ કરી કન્યાના પિતા એ પાત્રને બીજા પાત્રથી ઢાંકી વરરાજાને મધુપર્ક આપે છે. આ મધુપર્ક એ પૃથ્વી પરનું અમૃત છે. મધ એ મધુરતાનું, ઘી પોષણનું અને દહીં એકતાનું પ્રતીક છે. मधुपर्को मधुपर्को मधुपर्कः प्रतिगृह्यताम्. समीक्षामि यथा सर्वाण्यहं भूतानि चक्षुषा तथाहं मधुपर्कं च प्रतीक्षामि खलु प्रभ. ह्रीं वाङ्म आस्येस्तु ह्रीं नसोर्मे प्राणोस्तु ह्रीं अक्षणोर्मे चक्षुरस्तु ह्रीं कर्णयोर्मे श्रोत्रमस्तु ह्रीं बाहोर्मे बलमस्तु ह्रीं उर्वोर्मे ओजोस्तु ह्रीं अरिष्टानि मे अंगानि तनुस्तन्वामे सहसन्तु. અને હવે વર પૂજનની વિધિ શરૂ થાય છે. કન્યાદાન કરી રહેલ માતા પિતાને વિનંતી કે તેઓ જમાઈરાજના કપાળે ચંદન તિલક કરી કુમકુમ અક્ષતથી તેમનું પૂજન કરે. આ પૂજન દ્વારા વ્યક્તિના ભાલ પ્રદેશનું એટલે કે બુદ્ધિનું પૂજન થાય છે. તિલક સ્વીકારતી વખતે વરરાજા પણ મનોમન કહી રહ્યા છે કે પોતે આજીવન સદબુદ્ધિવાળી વ્યક્તિ બની રહેશે. श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम् अर्पयामि नमस्तुभ्यं कमलापतिरूपधृ. હું આ લક્ષ્મી રૂપ દિવ્ય સુગંધ સભર અને સુમનોહર ચંદન આપને નમસ્કારપૂર્વક અર્પણ કરું છું. આપ કમલાપતિ વિષ્ણુનું રૂપ ધારણ કરો. હવે હિરલનો મંડપ પ્રવેશ થઈ રહ્યો. कोई रोक सके तो रोक ले मैं नाचती छम 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 पालकी में होके सवार चली रे हिरन अपने यश के पार चली रे. હવે હિરલ અને યશ એકબીજાને પુષ્પમાલા પહેરાવશે. આ માળા એમની સંમતિનું પ્રતીક છે. જીવનભરનો સાથ પરસ્પરની સંમતિથી હોય તો જીવનયાત્રા આનંદમય બને એ ભાવ સાથે આ પુષ્પમાલા પહેરાવવામાં આવે છે. ह्रीं माङ्गल्यतन्तुनानेन भर्तुर्जीवनहेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीव शरदशतं. माङ्गल्यतन्तुनानेन भर्तुर्जीवनहेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीव शरदशतं. त्वं जीव शरदशतं. त्वं जीव शरदशतं. હે સૌભાગ્યવાન, તારા સ્વામીના ચીર જીવન માટે આ મંગલ તાંતણા તારે કંઠે પહેરાવું છું. તું 100 શરદ ઋતુનું આયુષ્ય ભોગવ. હવે કન્યાદાનદાતા પ્રકાશભાઈ અને રશ્મિબેનને વિનંતી કે તેઓ કન્યા પૂજન કરે. કન્યા હિરલના પગ દૂધ અને પાણીથી પ્રક્ષાલન કરી તેના કપાળે કુમકુમ તિલક કરી ગળામાં માળા પહેરાવશે. पृथ्व्याम्यानि तीर्थानि यानि तीर्थानि सागरे
कन्याया दक्षिणे पदे कन्याया दक्षिणे पदे. પૃથ્વી અને સાગરમાં જેટલા તીર્થ છે એ સર્વ તીર્થ કન્યાના જમણા પગમાં છે. સ્વજનો, હવે લગ્ન સંસ્કારની પાયાની વિધિ શરૂ થાય છે. પુરોહિત શ્રી કન્યા દાનદાતાને કન્યાદાનનો સંકલ્પ કરાવે છે. આપણી સંસ્કૃતિએ કન્યાદાનને મહાદાન કહ્યું છે. ઘરની લક્ષ્મી જેવી કન્યા અન્ય ઘરની મહાલક્ષ્મી બને છે. कन्यां कनकसम्पन्ना कनकाभरणैर्युतां दास्यामि ब्रह्मणे तुभ्यं ब्रह्मलोकजिगीषया. विश्वम्भरं सर्वभूताः साक्षिण्यहं सर्वदेवता इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय च पितॄणां तारणाय च. કન્યાના માતા પિતા અને કન્યા દાનદાતા કન્યાની જવાબદારી વરરાજાને સોંપે છે. હવે હસ્તમેળાપની વિધિ શરૂ થાય છે. આ વિધિ લગ્ન સંસ્કારના હાર્દસમી વિધિ છે. જેનો હાથ પકડ્યો છે એનો સાથ જીવનભર નિભાવવાનો હોય. હસ્તમેળાપ હૃદય મેળાપમાં પરિણમે તો જ લગ્ન જીવન સફળ થાય. હવે પુરોહિત શ્રી યશના કેસના એ છેડાને કે જેમાં સોપારી, રૂપાનાણું અને અક્ષત બાંધેલા હોય છે તેની સાથે હિરલના પાનેતરના છેડાને બાંધે છે. આ છેડા બંધનમાં શુભનો સૂચક સ્વસ્તિક હોય છે. આ છેડા બંધન દ્વારા ભાઈ અને ભાભીની ભાવ સગાઈ જોડનારી એવી બેની એવી ભાવના વ્યક્ત કરે છે કે આ સગાઈ તમારી મજબૂત રહેજો. ચિરંજીવ યશ અને ચિરંજીવી હિરલના હસ્તમેળાપને વધાવવા વરપક્ષ અને કન્યા પક્ષની બે સૌભાગ્યવંતી સ્ત્રીઓ અહીં લગ્નવિધિ મંડપમાં પધારશે. गणाधिपं नमस्कृत्य उमां लक्ष्मीं सरस्वतीं दम्पत्यो रक्षणार्थाय पट्टग्रन्थं करोम्यहम्. दम्पत्यो रक्षणार्थाय पट्टग्रन्थं करोम्यहम्. લગ્નવિધિ મંડપમાં અગ્નિસ્થાપન અને હોમની તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન વખતે જે અગ્નિનું પૂજન અને આવાહન કરવામાં આવે છે તે અગ્નિને યોજક કહે છે. યોજક એટલે જોડનાર. અગ્નિ પ્રત્યક્ષ દેવતા હોવાથી તેમની સાક્ષીએ બે આત્માનું, બે હૃદયનું મિલન થાય છે. હિરલ અને યશ સજોડે હોમ કરી અગ્નિ પાસે શક્તિ, તેજ, આનંદ અને રક્ષણની પ્રાર્થના કરે છે. अर्यमणं देवं कन्या अग्निम् अयक्षत सनो अर्यमा देव प्रेतो मुञ्चतु मापते स्वाहा. પહેલા મંગળ ફેરે ધર્મેશભાઈ જવતલ હોમવાની માટે આવ્યા છે. પહેલું પહેલું મંગળિયું વરતાય રે, મંગળી ગાયો ના દાન દીવા
सर्वतीर्थानि देवाः सर्वे त्वयि स्थिताः प्रार्थयामि च त्वां कुम्भ वाञ्छितार्थं तु देहि मे ॐ इयं नारी उपब्रूते लाजान आवपन्तिका आयुष्यमान अस्तु मे पतिः एधन्ताज्ञातयो मम स्वाहा બીજે મંગળ ફેરે સાગરભાઈ ચૌથલ હોમવાને માટે આવ્યા છે. બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બીજું બીજું મંગળિયું વરતાયું. દરેક મંગળ ફેરા વખતે કલશ પૂજનની વિધિ પણ થાય છે. इमां लाजान आवपामि अग्नौ समृद्धिं करणं तव मम तुभ्यं च सौवननं तत् अग्निः अनुमन्यताम् इयं स्वाहा. त्रिजु त्रिजु मंगळिયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજી મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે પ્રભુ કૃપા ચારી કોરી વરતાય રે પ્રભુ કૃપા ચારે કોરે વરતાય રે ઓમ કલશાય નમઃ આરોહ ઇમં અશ્માનમ અશ્મા ઇવ સ્થિરા ભવ. ચોથું રે મંગળિયું વરતાયું હે ડોલી ઢમકારી કાસરણકારી સુર શરણાયુ સતવારી પરિવરની વધુ સુર શરણાયું સતવારે પરિવરને બહુ ચોથું દાન કન્યાનું દેવાયું ચોથું દાન કન્યાનું દેવાયું ચોથું દાન કન્યાનું દેવાયું ચોથું દાન કન્યાનું દેવાયું ડોલી ઢમકારી કાસરણકારી સુર શરણાયુ સતવારી પરિવરની વધુ સુર શરણાયું સતવારે પરિવરને બહુ સુર શરણાયુ સતવારી પરિવરની વધુ. હવે સપ્તપદીની વિધિ શરૂ થાય છે. વિવાહ સંસ્કારની આ સૌથી મહત્વની વિધિ છે. આ વિધિમાં વરરાજા કન્યાને 7 પગલાં ચલાવી કે ચોખાની 7 ઢગલી કે 7 સોપારી પર કન્યાના જમણા પગનો અંગૂઠો અડાડી તેને બીજા છેડા સુધી લઈ જાય છે. અજાણી વ્યક્તિ સાથે 7 ડગલા સાથે ચાલવાથી મૈત્રીનો સંબંધ બંધાય છે. સપ્તપદીમાં આ પ્રકારની આત્માની મૈત્રીનો ભાવ રહેલો છે. આપણે સૌ શાંતિથી આ પ્રતિજ્ઞાઓને સાંભળીએ. ॐ एकमिषे विष्णुस्त्वानयतु सुख दुःखानि सर्वाणि त्वया सह विभज्यते यत्र त्वं तदहं तत्र प्रथमे सा ब्रवीदिदम्. પોતાની દીકરીને યોગ્ય પાત્ર મળ્યાનો સૌથી વિશેષ આનંદ માતાને હોય છે. દીકરીના હસ્તમેળાપ પછી શુભ કાર્યના આનંદ રૂપે કંસાર જમાડવામાં આવે છે. જમો જમો રી લાડક